વડોદરા શહેરની એસએસસી હોસ્પિટલ ખાતે 8 વર્ષીય બાળકના ફેફસાની નળીમાંથી બોરનો ઠળિયો સફળતાપૂર્વક સર્જરી દ્વારા બહાર કાઢવામાં આવ્યો. દર્દી લગભગ 6 મહિના પહેલા આકસ્મિક રીતે જંગલી બોરનો ઠળિયો ગળી જવાની ઘટના બની હતી. ત્યારબાદ દર્દીને ઓક્ટોબર 2025માં 8 દિવસ માટે ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં દર્દીને ફેફસાના ચેપ માટે સારવાર આપવામાં આવી હતી. આ ઘટના પછી પણ દર્દીને ન્યુમોનિયાની તકલીફ દૂર થઈ ન હતી. દર્દીને જાન્યુઆરીમાં 1 મહિના માટે પારુલ યુનિવર્સિટીમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ ફેફસાના ચેપ માટે સારવાર આપવામાં આવી હતી. સ્થિતિનો ઉકેલ ન આવતા છાતીના ભાગનું સીટી સ્કેન 4/2/2026 કરવામાં આવ્યો હતો, જેમાં જમણા ભાગની મુખ્ય શ્વાસ નળીમાં ઠળિયો ફસાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. આગળની સારવાર ખૂબ મોંઘી હોવાના કારણે આગળ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. બાળકનું ડૉક્ટર દ્વારા પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 10/2/2026ના રોજ ENT વિભાગના તબીબની ટીમ ડી. જયમલ રાવલ અને ડૉક્ટર આનંદ ચૌધરી તથા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર નિમિષા અનેડો દીપિકા દ્વારા દર્દીને બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા દ્વારા ડાબી બાજુના ફેફસાની નળીમાંથી ફસાયેલો જંગલી બોરનો ઠળિયો, જે જમણી બાજુથી ખસીને ડાબી બાજુ ગયો હતો, સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો હતો. હાલ દર્દી હાલતમાં નોંધપાત્ર સુધારો છે. કિસ્સો એવો છે કે લગભગ 8 વર્ષનું બાળક જે રાજસ્થાનનું છે એ વારંવાર શ્વાસનળીના ઇન્ફેક્શન સાથે આવ્યું અમારી જોડે. એમાં બાળકના પેરેન્ટ્સને પૂછવામાં આવ્યું તો એમણે એવું કીધું કે લગભગ 6 થી 8 મહિના પહેલાં રમતા દેશી બોરનો ઠળિયો ગળી ગયું હતું. આ પછી એને વારંવાર શ્વાસનળીની તકલીફ થયા રહેતી હતી, જેના માટે એ ઉદયપુરની હોસ્પિટલમાં બી દાખલ થયું, જ્યાં એની ટ્રીટમેન્ટ કરવામાં આવી. છતાં બી એને સારું ના થયું. પછી અહીંયા આપણી એક વડોદરાની પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં લગભગ 1 મહિના સુધી એડમિટ રહ્યું, જ્યાં એને ટ્રીટમેન્ટ ન્યુમોનિયા તરીકે કરવામાં આવી. છતાં એને સારું ન થતાં એનો સીટી સ્કેન કરાયો તો જાણવા મળ્યું કે એને શ્વાસનળીમાં જે પહેલાં દેશી બોરનો ઠળિયો ગળી ગયો હતો એ ફસાયેલો છે અને જેના કારણે એને વારંવાર તકલીફ થતી. આપણી જોડે બાળક 9 તારીખની સાંજે આવ્યું. તરત જ આપણે બાળકોના ડૉક્ટરને બતાવી અને 10 તારીખે બ્રોન્કોસ્કોપી, કે જેમાં શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કરવામાં આવે છે, એ કરતાં જોવા મળ્યું કે જે ઠળિયો સીટી સ્કેનમાં જમણી બાજુ બતાવતો હતો એ ખસીને ડાબી બાજુ આવી ગયો છે. એ ઠળિયો આપણે રિમૂવ કરી દીધો છે અને બાળકની સ્થિતિ અત્યારે એકદમ સારી છે. પણ આ કિસ્સામાં એક સ્ટ્રેન્જ વસ્તુ એ છે કે બાળક 6 મહિનાથી બી વધારે સમયથી બોરનો ઠળિયો શ્વાસનળીમાં લઈને ફરતો હતો અને જે એક શ્વાસનળીથી બીજી શ્વાસનળીમાં શિફ્ટ થયા કરતો હતો. અત્યારે બાળકની કન્ડિશન સારી છે, ઇમ્પ્રૂવ છે. પણ ટેક હોમ મેસેજ પેરેન્ટ્સ માટે એ છે કે જ્યારે બી બાળક આવી કોઈ હિસ્ટ્રી આપે કે કંઈ ગળી ગયું છે અથવા એને વારંવાર શ્વાસનળીની તકલીફ રહેતી હોય, જે સાદા ઇન્જેક્શન અને એન્ટિબાયોટિકથી સારું ના થતું હોય, તો એને જરૂરથી ENT સર્જનનો એક રેફરન્સ કરાવવો જોઈએ, જેથી આવું ડાયગ્નોઝ થઈ શકે. અને આવો કિસ્સો પેરેન્ટ્સ માટે ચેતવણીરૂપ બી છે. પ્રાઇવેટમાં કરાયો તો કેટલો ખર્ચો થાય ને આપણાથી? પ્રાઇવેટમાં આ પ્રકારની પ્રોસિજર ઘણી જોખમી કહેવાય, કારણ કે બાળકનું શ્વાસનળી એકદમ સાંકડી હોય, એમાં ઓલરેડી ફોરેન બોડી ફસાયેલું હોય અને એમાં આપણે દૂરબીન નાખી અને વિધિન 1 to 2 મિનિટ્સે ફોરેન બોડી રિમૂવ કરવાની. એટલે આગળ પાછળનું ICU સ્ટે ને એવો ખર્ચો ગણીએ તો લગભગ 50,000 થી 1 લાખની વચ્ચે એનો ખર્ચો થઈ જાય. અને એ જ કારણથી પેશન્ટ આપણી જોડે અહીં આવ્યું છે, કારણ કે એ એફોર્ડિંગ નહોતું. મારું નામ ડૉક્ટર જયમન રાવલ, એસોસિએટ પ્રોફેસર ENT ડિપાર્ટમેન્ટ.